गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे प्रथम पद वंदन करो गुरु जी मोह बंधन से मुक्त करे उतारो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा वसुदेव सुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे लोकाभिरामं रणरङ्गधीरं राजेन्द्रनेत्रं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोग्यं श्रीरामदूतं शरणं मरण छोड़ रारो કળંગના ભરોસે મારો જીવન હાલ જાય કળંગના ભરોસે મારો જીવન હાલ જાય કળંગના ભરોસે મારો જીવન હાલ જાય કળંગ હાલો કળંગ હાલો નકળંગના ભરોસે મારો જીવન હાલ જાય નકળંગના ભરોસે મારો જીવન હાલ જાય વિહામોલે તું 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 જાય સત્સંગ
ના સહાર રે આમોલે તો જાય સત્સંગ ના સહારે વચનો લાગ લેવા વિકારો હટે અમારે નર નારી એક રંગા હળે મળે પૂર્ણ નર નારી એક મતા હળે મળે પૂર્ણ ગુરુ શિષ્ય સત્ય સંગા તેને પર બુદ્ધિ જાય અમારી ભેદ બુદ્ધિ જાય ભેદ બુદ્ધિ જાય અમારી ભેદ બુદ્ધિ જાય ભેદ બુદ્ધિ જાય અમારી ભેદ બુદ્ધિ જાય ભેદ બુદ્ધિ જાય અમારી ભેદ બુદ્ધિ જાય અભેદ ને રામદેવ મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય અન્નપૂર્ણ માત કી જય હનુમાનજી મહારાજ કી જય દુર્ગાદાસ બાપુની જય સુખરામ બાપુની જય સર્વદેવ ભગવાન કી જય ગિરનારી મહારાજ કી જય પડી છે તું બહાર એ જ્યારે તને સાચું સમજાશે
આજની છઠ્ઠા દિવસની આપણી કથામાં બીજા સત્રમાં એટલે કે 8 થી 11ના સમયમાં સમસ્ત ગ્રામ દેવતાઓ એ ચેતનાઓને વંદન, પૂજ્ય ચરણ સદગુરુ વર્ય ગરીબદાસ બાપાના ચરણોમાં વંદન, સાથે પૂજ્ય ચરણ શંભુ બાપુ પૂજ્ય બા એમના ચરણોમાં વંદન, અને સાથે સાથે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જે પવિત્ર ચરણો અહીંયા પધાર્યા એ બધાને વંદન. હજુ આવતીકાલ સુધીમાં જે આપણને રાજીપો આપવા માટે પધારશે એ બધાના ચરણોમાં વંદન. અને અહીંયા ઉપસ્થિત એવા વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, આ બધાના હૃદયમાં બેઠેલા પરમાત્મા અને સદગુરુના વિશ્વાસને વારંવાર અહીંયાથી વંદન. જય શ્રી રામ. ભગવાન રામદેવજી મહારાજનું દિવ્ય ચરિત્ર ગુરુગમ ગાથા. ગુરુગમ ગાથા એટલા માટે કે આ બાબત મને તમને આપણા મૂળ તરફ લઈ જાય છે, જેનાથી હું ને તમે બેગમ છે. મૂળ આપણી ઓળખાણ શું? મૂળ આપણે ક્યાંના? આપણને કોઈ પૂછે તમે ક્યાંના, એટલે આપણે આપણું બધીને ગામ આપીએ, જ્યાં રહેતા હોય તેને સરનામું આપીએ. પણ જાગૃત પુરુષો એવું નથી પૂછતા, કો હમ, હું કોણ? આપણે વેદાંતનું એક સૂત્ર છે, કો હમ. માણસે વિચારવું જોઈએ, હું કોણ? ખરા અર્થમાં હું કોણ? આજે માની બેઠા છીએ એ છીએ કે કંઈ જુદી ઓળખાણ છે? એ મૂળ સ્વરૂપની જે ઓળખાણ આપે છે એ ગુરુગમ છે. એટલા માટે તો સંતો વારંવાર ગાયા કરે છે, તમે જાણો હો નર ને નારી, એ ગુરુગમ ને ગતે છે નારી. તમે જાણો હો નર ને નારી, ગુરુગમ
માર્ગ એ પંપને પ્રાપ્ત કરવાવાળા જે જીવાત્મા એ માર્ગના જે સહભાગી છે. રામદેવજી મહારાજે આ ધરા ઉપર અવતરિત થઈને પ્રગટ થઈને મૂળ જે ગતિ છે એ તરફની યાત્રા કેવી રીતે સરળ બને. અઘરું જ્યાં સુધી આપણું મન ન સ્વીકારે ત્યાં સુધી જ બધું અઘરું છે. આપણું મન જો સ્વીકારી લે તો પછી કઈ અઘરું નથી, બધું સહેલું. એટલે તો સવારામ બાપા કહે છે સહેજે સહેજે સહજમાં સહજમાં. આપણે બળ કરીને કંઈ કરવા જઈએ એ વસ્તુ જુદી, પરાણે કાંઈક કરવા જાઓ એ પણ વાત જુદી, પણ સહજ રીતે જે થઈ જાય એના જેવો બીજો કોઈ આનંદ ન હોય. સહજ અને સહેજે સહેજે બધું રૂડું જ થાય એવું કંઈ કરવું હોય એના માટે આપણે સંતો આપણા શાસ્ત્રોએ આ માર્ગ બતાવ્યો છે. અને આ માર્ગે અનેક ઋષિમુનિઓ, અનેક શુરા, અનેક સંતો, અનેક જતિયા સતિયા પુરુષો આ માર્ગે ચાલ્યા છે. ઋષિ રે 88,000 આરે મારે આમાં નથી કોઈ સનાત નથી બારો જીરે સાધન. એવો હાચો મહાધર્મ છે એ બાહિર ને ભીતર એક જ બ્રહ્મ છે. જીવે રામ જીવે સાધો, જીવે રામ જીવે સાધો. સતયુગ ત્રેતા દ્વાપર માહી, હવે કોઈ કળયુગ ના જીવ જાગો જીરે સાધો. કોઈ જાગો, કોઈ જાગો. આ છેલ્લી સનતનો પોકાર છે. આપણને જગાડવા વાળા મહાપુરુષો મારી તમારી નજીક આવીને જાય, પણ આપણે હા જાગું છું એમ કહીને વળી પાછા મોહ નિંદ્રામાં સૂતા રહીએ છીએ. અને જે જાગી ગયા છે એવા વ્યક્તિત્વોને, એવા ચરણોને વારંવાર વંદન. જે જાગ્યા છે એને વંદન. એટલે મહારાજ રામદેવજીનું ચરિત્ર, બાળ ચરિત્ર, યુવા ચરિત્ર, લગ્નોત્સવ, આ બધા પ્રસંગોને આપણે સ્પર્શ કરતા કરતા હવે રામદેવજી મહારાજ ધર્મ પ્રચાર માટેની વ્યવસ્થામાં જોડાયા છે. કોઈ થાકેલા, કોઈ ભૂલેલા, કોઈ ભટકેલા મહારાજ રામદેવજી પાસે આવે. કોઈ હારેલા, અરે કોઈ કંટાળેલા. સાહેબ કંટાળો ક્યારે આવે આપણને? ઘણી બધી આજ તો મને કંટાળો આવે છે. કંટાળો ક્યારે આવે? જ્યારે આપણને કંટાળો આવે ત્યારે આપણને એટલું જ પૂછવાનું કે હજી આપણી સમજણમાં કંઈક ઓછું છે. ટૂંકમાં સમજણ આપણી ઘટે છે તો કંટાળો આવે, નહીંતર આ જગતમાં કંટાળો લેવા જેવું કઈ છે? શાનો કંટાળો? આ કેટલો દયાળુ છે. એને જો ઘડી કંટાળો આવે ને 2-4 શ્વાસ આપણા બંધ કરી દે તો હવે આનું બહુ કઈ હાથવું નથી, હાલો હમણાં થોડુંક રહેવા દે. શું દશા થાય? ત્યાં યુગો થઈ ગયા, શ્વાસની ગતિ શરૂ રાખીને વાલો ને ઘડી ખોટું આમ બંધ કરી દઈએ. કંટાળો છે જ નહીં સાહેબ. કંટાળો સૂર્યનારાયણને ક્યારે આવ્યો છે? ચંદ્ર ભગવાનને ક્યારે કંટાળો આવ્યો છે?
આ પ્રકૃતિનું દર્શન કરીએ તો પણ આપણને ખ્યાલ આવે આ જીવનમાં કંટાળે જેવું કંઈ છે જ નહીં. કેમ તો કે કોઈ વસ્તુ સ્થાયી નથી. કોઈ પણ વસ્તુ હોય, સુખ હોય તો ભલે, દુઃખ હોય તો ભલે, મંદી હોય તો ભલે, તેજી હોય તો ભલે, કોઈ વસ્તુ સ્થાયી નથી. પરિવર્તન સતત શરૂ છે. શેની જરૂર પડે છે? સમજણની. અને સમજણ ઘટે પછી આપણે ભજનોમાં ગાઈએ ને પછી જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય. અને એ સમજણ મળશે સત્સંગથી, કથાઓથી, મહાપુરુષોના સાનિધ્ય. અનેક એવા જીવાત્માઓ કોઈ કંટાળેલા છે, કોઈ હારેલા છે, બધાની ઉપર ભગવાન રામદેવજી અમી દ્રષ્ટિ રાખે છે. અને જેવી અમી દ્રષ્ટિ પડે છે શોક સંતાપ બધા દૂર થાય છે. નવી કેડી મળી જાય છે અને કેડી ઉપર ચાલવા માટે બળ મળી રહે છે. માનવી જ્યારે શોક સંતાપ હતાશા નિરાશા આવા દુઃખના ઘેરા અંધકારમાં અટવાઈ જાય ત્યારે જ ન કરવાનું કરી બેસે છે. ઘડીક સમય જો કાઢી નાખે માણસ, પણ ધીરજ નથી આપણામાં. ક્યારેક કવેણ બોલી જઈએ, ક્યારેક કંઈક બીજું પગલું ભરી જઈએ, ક્યારેક ન કરવાનું કંઈક કરી છૂટીએ. પણ આવા સંજોગોમાં જો શ્રદ્ધાનો દીવડો પ્રગટ રાખીશું હું ને તમે, અને ભરોસો રાખીશું, તો પરમાત્મા તો હાજરા હાજર છે. કેવી રીતે છે? તો કે મારા તમારા શ્વાસો શ્વાસમાં બેઠેલો છે. પરમાત્મા દૂર છે જ નહીં સાહેબ. મારા તમારા ઘટમાં એ બિરાજેલું તત્વ છે. અહીં ગ્રંથકાર મને ને તમને કથામાં આગળ ગતિ કરાવે. વિરમદેવળા, જ્યાં વિરમદેવજી વસે છે, રામદેવળા જેને આપણે રણુજા કહીએ છીએ, એમાં રામદેવજી વસે છે. અહીંયા રામદેવળામાં ભગવાન રામદેવ, વિરમદેવળામાં ભગવાન વિરમદેવજી છે. એક વખત રંભા નામની જે ગાય છે, વિરમદેવળા, રામદેવજીના ભોજા એટલે કે કુસુમદેવ, એમને એ ગાય અતિ વાલી છે, અતિ પ્રિય છે. રંભા ગાયને એક નાનો એવો વાછડો છે, અતિ વાલી ગાય. એના દૂધમાં પણ મીઠાશ ગજબની, એમ જ એટલી સુંદર. પણ અચાનક એ રંભા ગાયનો વાછડો મરણ પામે છે. પછી તો ગાય નથી કોઈને દોહવા દેતી, નથી કોઈને પાસે આવવા દેતી, બસ માથું હલાવ્યા કરે છે. એ ગાયની આંખોમાંથી પાણીનો પ્રવાહ અવિરત શરૂ છે. ખડ ખાતી નથી, પાણી પીતી નથી. પેલા મરેલા વાછડાને એકી પાસે જોયા કરે છે. કુસુમદેવ એવું માને છે, રામદેવજી મહારાજના ભોજાએ, કે આ રંભા નામની ગાય, એનો વાછડો તો મરવો જ ન જોઈએ. કુસુમદેવ મરેલા વાછડાને જોઈને એ પણ વિલાપ કરે છે. આપણી ગાયનો વાછડો એ તો મરવો જ ન જોઈએ. વિરમદેવજી સમજાવે છે કે જન્મ મરણ, રામચરિત માનસમાં વશિષ્ઠ બાપજી બોલ્યા છે, સુનહું ભરત ભાવિ પ્રબલ, બિલિખી કહેવું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિ.
આ 6 વસ્તુ વિધિના હાથમાં છે, કોઈ વ્યક્તિના હાથમાં નથી. આ ધરા ઉપર અવતારો આવ્યા છે, એને પણ એ વિધિના નિયમોને પાળ્યા છે. પણ કુસુમદેવનું કહેવું એવું છે કે આવો મારો દિયર, જેની સુવાસ ચારે બાજુ પ્રસરે છે. કેટલાય મરેલા મરદાને બેઠા સજીવન કર્યા છે, અને આપણી ગાયનો વાસડો મરી જાય. વિરેન્દ્રજી ઘણું સમજાવે, પણ કુસુમદેવ કહે છે કે તમે એક કામ કરો ને. શું? રામદેવજીને અહીંયા તેડાવો અને આપણા વાછડાને જીવતો કરે, સજીવન કરે એવું કહો. વિરેન્દ્રજીએ કહ્યું કે એ યોગ્ય નથી દેવી. વાછડાને જીવતો કરવાનું રામદેવજીને કહેવું એ વાત બરાબર ન કહેવાય, તમે સમજો. કુસુમદેવ કહે તમે કહો છો એમ નહીં, પણ મારું કહેવું તમને એવું છે કે મારા દિયર છે, મારું આટલું કામ ન કરે. વિરમદેવજીએ કહ્યું કે તમે આ ખોટો આગ્રહ રાખો છો. અરે પણ એમણે કેટલાયના દુઃખો મટાડ્યા, કેટલાય આંગળાને દેવતા કર્યા, લુલા લંગડા કોડિયાને સાજા કર્યા, કેટલાયને પુત્ર રત્ન આપીને એમનું વાંચ્યા મેણું મટાડ્યું છે, મડદાને સજીવન કર્યા. અરે એ તો જે એની પાસે જે ભાવના કરે એની ભાવના પૂર્ણ કરે છે અને એને ફળ આપે છે. કૃપા કરીને તમે ન કહેતા, પણ અહીંયા બોલાવો, રામદેવજીને બોલાવો. બધાના કામ કરે છે તો હું તો એની ભાભી છું. વિરમદેવજીએ કહ્યું કે દેવી, એમણે કેટલાયના દુઃખો મટાડ્યા, વાત સાચી છે, પણ એ ઐશ્વર્ય જે અંશ અવતારી પુરુષ, એને અટલ શ્રદ્ધાથી જે કોઈ ભજે છે, આમાં તો ભજન કામ કરે છે, શ્રદ્ધા કામ કરે છે. આમાં આ ના તો આ સંબંધ અને એને કહેવું બરાબર નહીં. શ્રદ્ધાળુ ભક્તો માટે ભગવાન તો ખુદ રામદેવજી ભગવાન છે. જે લોકોની ભાવના, જેવો ભરોસો એવું ફળ આપે છે. પણ એક જ વાત પકડી રાખી છે ભોજાએ, કુસુમદેવ, કે મારા દિયર છે, હું એની ભાભી છું, આટલું કામ ન કરું. તમે કેવલ બસ એને બોલાવી લાવો અને હું સજીવન કરવાનું નહીં કહું, બસ. પછી એમને જેમ કરવું એમ કરે. અહીં રણુજામાં ભગવાન રામદેવજી એ તો શું નથી જાણતા. ભાઈ વિરમદેવજીની સાથે જે કુસુમદેવનો વાર્તાલાપ છે એનો ખ્યાલ ભગવાનને આવ્યો અને પરમાત્માએ વિચાર્યું કે હવે અવતાર કાર્યની અવધિ પણ પૂર્ણ થવા જાય છે, નહીંતર આવો આગ્રહ ન કરો. મોહવશ થઈ હઠ છોડતા નથી. એક વિકટ પરિસ્થિતિમાં વિરમદેવજી મુકાયા છે. પૂર્ણ શ્રદ્ધાથી, ભક્તિભાવથી કોઈ ઈશ્વરનું શરણ ગ્રહે, એના દુઃખો હળવા કરવા એ ઐશ્વર્ય કર્તવ્ય છે. પણ કોઈ એમ માની બેસે કે આ તો મારા હાવ નજીકના હદા છે એટલે મારું દુઃખ મટાડે જ ને, એ યોગ્ય નથી. અને આવું જ્યારે બને છે ત્યારે ઐશ્વર્ય અંશ હોવા છતાં એની કસોટી થાય છે. અને બહુ નજીક કોઈ એવી વ્યક્તિ હોય ને એટલે એને સમજવી બહુ કઠિન હોય છે. ગામમાં ગુરુ, પાદરમાં તીરથ, ગામમાં ગુરુ અને પાદરમાં તીરથ, ઘરમાં માણસ દે
એકલાની પરકતી આવે નહીં, સાખી કહે સુખ દે. ગામમાં ગુરુ આદરમાં સારામાં સારું તીરથો આપણા કુટુંબ પરિવારમાં નજીકમાં પાડોશમાં કોઈ દિવ્ય જીવન જીવતો હોય પણ એની પ્રતિથી એનો ભરોસો આપણને જતા આવે ને. મહારાજ રામદેવજી વાસડાને સજીવન કરવાનો સંકલ્પ કરે છે, સાથોસાથ સ્વધામ જવાનો પણ સંકલ્પ કરે છે. હવે અવધિ પૂરી થઈ છે, નહીંતર ભોજાએ આવો અઠાગ્રહ ન કરે. ભગવાન રામદેવજી મહારાજ હજી વિરમદેવજી તેડું મોકલે અથવા તો બોલાવે પહેલા જ વિરમદેવડા આવવા નીકળ્યા છે. સીધા ભોજાઈને મળે છે. રામદેવજી મહારાજને જોઈ કુસુમજી રાજી રાજી થયા છે. કહે છે, સારું થયું તમે આવી ગયા, હું તમારી જ રાહ જોતી હતી. મારે તમને એક વાત કહેવી છે. આપણે ગાયો તો ઘણી છે પણ જે બહુ જ વહાલી ગાય મને રંભા નામની ગાય, અને જો ને એનો સાજો નરવો વાછડો આજે જ મરી ગયો. બીજો તો ઠીક પણ રંભા એ મરેલા વાછડાને જોઈ રહે છે, ભાંભર્યા કરે છે. મારું તો હૈયું બળ્યા કરે છે, મારાથી જોવાતું નથી ભાઈ. રામદેવજી મહારાજ કહે, રંભા નામની ગાય એ તો મને પણ એટલી જ વાલી છે, અને મને વાલી છે ને એટલે જ હું પહેલા ગૌશાળામાં જઈને આવ્યો છું. કુસુમદેવ કે શું વાત કરો છો? હા, મને પણ એટલી જ પ્રિય છે એટલે હું પહેલા ત્યાં જ ગયો હતો. રંભા ગાયને મેં માથે હાથ ફેર્યો છે, ઘાસ ખાઈ રહી છે, અને એનો વાછડો તો ધાવી રહ્યો છે ગાય. આવું જોઈને આવ્યો છું. આવી જાય. રામદેવજી મહારાજે વાત કરી. કુસુમદેવ કહે, તમારી કઈ ભૂલ તો નથી થતી? ના. શું કહો છો? હા. કુસુમદેવ એકદમ હરખમાં આવ્યા છે અને જઈને ગૌશાળામાં ગાયવાડામાં જુએ છે તો ત્યાં આચળ દૂધથી ભરેલા છે. કુસુમદેવને જોઈ ગાય ભાંભરવા માંડી છે. કુસુમદેવ નજરે જોયું વાછડો ધાવી રહ્યો છે, આનંદ કરે છે, ઠેકડા મારે છે. કુસુમદેવ રંભા ગાયને દોહે છે. કુસુમદેવ નિરાશ થઈ રામદેવજી મહારાજ વિરમદેવજીના પાસે જઈ અને વિરમદેવજી એમની સામે જુએ છે. મહારાજ રામદેવજીએ કેવલ હા પાડી છે. જે થયું બરાબર છે. હવે મહારાજ રામદેવજી કંઈક એવો અલૌકિક સત્સંગ કરે છે. અલગ ધણીની ઓળખાણ કેવી રીતે થાય એનો સત્સંગ કરે છે. વિરમદેવડામાં બીજા કુંવરોને પણ મળે છે, પણ એક જ સંદેશો આપ્યા કરે છે, પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય. બીજા દિવસે એકાદ બે દિવસનું રોકાણ કરીને રામદેવજી મહારાજ ભાઈ ભાભીની રજા લઈ રણુજા જવા નીકળે છે. જતા જતા ભાઈ અને ભાભીને કહે છે કે વિરમદેવડામાં આ મારું છેલ્લું આગમન હતું. હવે સ્વધામ જવાનો સમય આવ્યો છે. સ્વસ્થ ચિત્ત રાખી ભક્તિમાં સ્થિર રહેજો. મારા સ્વધામ ગયા પછી તમે બંને વખતો વખત રણુજા જવાનું રાખજો, જેથી કરીને માતા પિતા નેતલદેને મારી દૈહિક ગેરહાજરીનું દુઃખ ન લાગે. વિરમદેવજીને કુસુમદેવ સાંભળીને સ્તબ્ધ થયા છે. તો 2 દિવસથી તમે જે પરમ પિતા પરમાત્મા એના અનુસંધાનમાં જે સત્સંગ કરી રહ્યા હતા, હવે અમને ખ્યાલ આવ્યો છે કે આ તમારા છેલ્લા સંદેશાઓ અમારા માટે હતા. એકદમ વિચલિત થયા છે.
વિરમદેવજી અને કુસુમદેવ આંખમાં જળજળિયા સાથે બોલ્યા છે કે આવો નિર્ણય, જબરો આઘાત લાગ્યો છે. વિરમદેવજીએ કહ્યું કે આવા માઠા સમાચાર આપવા માટે જ તમે આવ્યા હતા કે શું? ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે ભાઈ વિરમદેવજી, તમે તો સમજો છો, જ્ઞાની છો, તમને વધારે કહેવાનું હોય નહીં, છતાં કહું છું ભાઈ, આ ધરતી ઉપર કોઈ કાયમ પોતાનો દેહ ટકાવી રાખ્યો નથી અને રાખી શકે પણ નહીં. છતાં મને યાદ કરશો, તમારા સાથે છો એવો તમને અવશ્ય અનુભવ થશે. નર્મદે. રામદેવજી મહારાજ શોક સંતાપ કેમ ઓછો થાય એ બાબતનો ઉપદેશ આપે છે. સપ્રેમ નમન કરી રામદેવજી મહારાજ રણુજા આવ્યા છે. માતા પિતાને આઘાત ન લાગે એ રીતે ધર્મ ધ્યાનની વાતો કરતા કરતા ધીરે રહીને વચ્ચે જ બોલ્યા છે, મારે સ્વધામ જવાનો સમય નજીક આવ્યો છે. આપણા સગા સંબંધીઓને, સાધુ સંતો, ભક્તજનો જેટલાને બોલાવી શકાય એ બધાને બોલાવી લેજો. આવતીકાલે સ્વધામ જવાનું. અને ગઈ રાત્રિએ જ અજમલજી મહારાજને એક સ્વપ્ન આવેલું કે પોતે દ્વારકાના મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે. એક અજબ ઘટના જોઈ રામદેવજી મહારાજ લીલુડા ઘોડા ઉપર આવીને ભગવાન રણછોડરાયની મૂર્તિ સામે ઉભા રહ્યા છે. એમનો દેહ એક પ્રકાશ પુંજ બની જાય છે. પ્રકાશનો પ્રવાહ ધીરે 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 ભગવાન રણછોડરાયની મૂર્તિમાં સમાઈ જાય છે અને એવી જ રીતે લીલુડો ઘોડો ગરુડમાં સમાઈ જાય છે. અજમલજી મહારાજને પણ એવો ભાસ થયો અને આ બાજુ ડાલીબાઈને પણ એવો જ ભાસ થયો. પણ સવારે નિંદ્રામાંથી ઉઠે છે ત્યારે આ વાત વિસરાઈ જાય છે. જાગ્રત અવસ્થામાં વળી થોડી ઘણી યાદી આવી જાય અને ગમગીન બને છે. માં મેણાદે પણ ગળગળા થઈને કહે છે કે તમે જાઓ અને અમે બેસી રહીએ, અમારા માટે દુઃખના દાવાનળ સમાન છે. તમારા વગર દિવસો ગાળવા એ તો ખૂબ દોયલા પડશે. આટલું કહેતાની સાથે માં ચોધાર આંસુએ રડે છે. ભગવાન રામદેવજી મહારાજ માં મેણાદેને આશ્વાસન આપતા બોલ્યા છે, માં, આ જગતમાં એકલા આવે છે અને એકલા જાય છે. મારું કાર્ય હવે પૂરું થઈ ગયું છે એટલે હું જાઉં છું. તમારું કાર્ય હજુ બાકી છે. સમય આવે તમને સમજાશે. દેહ રૂપે હું તમારી વચ્ચેથી જાઉં છું, પણ આત્મ રૂપે તમારી સાથે છું. મારી અખંડ હાજરીની તમને અનુભૂતિ થશે, મારું વચન છે. અજમલજી મહારાજ તો અવાચક બનીને આ બધું સાંભળ્યા કરે છે. પિતાજી, આપ એક ધીર અને વીર પુરુષ છો, વળી જ્ઞાની છો. તેથી મારી માતાને જ્ઞાન રૂપી અમૃત પીવડાવતા રહેજો, જેથી કરીને ભક્તિમાં સ્થિર રહે. રાણી નેતલદે મૌન રહીને બધું સાંભળ્યા કરે છે. ન ઝીલવી શકાય એવો જબરો આઘાત લાગ્યો છે. ધરતીકંપની માફક ધ્રુજે છે. થોથરાતી જીભે એટલું જ બોલી શક્યા છે કે સ્વામીનાથ, આપ તો સમર્થ છો, મને પણ આપની સાથે લઈ જાઓ ને. ભગવાન રામદેવજી મહારાજ ગંભીર ભાવે કહે છે, હું તમારી વ્યથા અને વેદના સમજુ છું, પણ હાલના તબક્કે આવું ન બોલો. તમારા ઉદરમાં જે જીવનો વિકાસ થઈ રહ્યો છે એનું તમારે જતન કરવાનું છે અને અહીં કોઈને કાયમ રહેવાનું નથી. સમય આવશે ત્યારે તમારે પણ આવવાનું છે. રામદેવજી મહારાજ બધાને આશ્વાસન આપતા આપતા શાંત કરે છે. ભગવાન રામદેવજી સ્વધામ સીધાવી રહ્યા છે. સમાચારથી રણુજા અને પોકરણ આ બે નગરમાં શોભો પડી ગયો છે. રામદેવજી મહારાજને અવતારી પુરુષ માનતા હતા એવા નર નારી ભક્તજનો રામદેવજી મહારાજના એકાએક સ્વધામ જવાના સમાચાર સાંભળી જય રામ. જય શ્રી
માં મેણા દે, નેતલ દે, અજમલજી મહારાજ ન કલ્પી શકાય એવો આઘાત અનુભવે છે. આ બાજુ કુસુમદેવને, વિરમદેવજીને એમ થયું આપણે રામદેવને પહોંચીએ. આવીને બધું કામકાજ સંભાળે છે. ભગવાન રામદેવજી સુધામ જવાના સમાચાર ચારે બાજુ વાયુ વેગે ફેલાયા છે. સમાચાર મળતાની સાથે ચારે બાજુથી સંતો, ભક્તો, નરનારી એક વંજાર જાણે શરૂ થઈ હોય એમ રણુજા તરફ આવવા માંડ્યા છે ભગવાન રામદેવજીના છેલ્લા દર્શન કરવા માટે. અમુક એ સમયે પણ કરકટી લોકો હતા, એ તમાશો જોવા માટે ભેગા થયા છે. અબાલ, વૃદ્ધ, નર, નારી, ઝુંડે ઝુંડ આખું રણુજા ઉભરાવા માંડ્યું છે. કોઈ ભગવાન રામદેવજી મહારાજને જય જયકાર કરે છે, કોઈ ભક્તિભાવમાં લીન છે, કોઈ ગમગીન થયા છે, કોઈ સદંતર મૌન છે, કોઈની આંખોમાં સતત આંસુ વરસે છે, કોઈ દૃષ્ટિએ દૃષ્ટિએ રડે છે, કોઈ છાનું રુદન કરી રહ્યા છે, કોઈને એવો આઘાત લાગ્યો છે કે કાષ્ટની પૂતળી હોય એમ સજ્જડ ઊભા છે. સંપૂર્ણ વાતાવરણ શોકમગ્ન અને ગંભીર છે. આવા વાતાવરણમાં ભગવાન રામદેવજી મહારાજ એકદમ ધીર, ગંભીર, પ્રગાઢ, શાંત ઊભા છે. એમની મુખ મુદ્રા અલૌકિક આભા પાથરી રહી છે. એકઠા થયેલ જન સમૂહને અતિ મૃદુ અને અપૂર્વ પ્રેમથી સંબોધન કરતા બોલ્યા છે રામદેવજી મહારાજ. મેં તમને બધાને એટલા માટે એકઠા કર્યા છે કે સુધામ જતા પહેલા તમને બધાને મળતો જાઓ, મારા ભક્તોને અંતિમ ઉપદેશ આપતો જાઓ. અને અંતિમ ઉપદેશ એ છે કે મેં પ્રબોધેલા મહાધર્મને અનુસરી નર નારી સાથે મળી એક મનથી અલગ ગણીને આરાધજો. અલગને આરાધવા માટે કોઈને પણ સંસારનો ત્યાગ કરીને ક્યાંય જવાની જરૂર નથી, પરંતુ સંસારમાં રહીને પ્રભુ ભજનની સાથે સાથે દિન દુખિયાઓને સહાય કરજો, તમારા ગ્રહસ્થાશ્રમને દીપાવજો. જ્યાં સુધી નર નારી એક મનથી અલગ ગણીની આરાધના કરશે ત્યાં લગી એની અમર વેલ પાંગરતી રહેશે, પાંગરતી રહેશે, પાંગરતી રહેશે. મહાધર્મને ધારણ કરશે, તેઓના શરીરને સુખ મળશે, મનને શાંતિ મળશે, હૃદયમાં પ્રકાશની અનુભૂતિ થશે. તેથી સંસારના કોઈ પણ પ્રલોભનથી અલિપ્ત રહેજો. તેમજ સંસારની ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી પડે ત્યારે પણ પોતાના સ્વરૂપમાં સ્થિર રહેજો. બધાને મહામૂલો ઉપદેશ અને આદેશ એ છે કે અલગ ધણીની ઓળખાણ થયા પછી એની આરાધના કરવાનું છોડશો નહીં. અલગ ધણીની ઓળખાણ થયા પછી. ભાદરવા સુદ આઠમ આખી રાત્રિ પાટોત્સવ સત્સંગ ચાલ્યો છે. વહેલી સવારે દૈનિક વિધિથી પરવારી ભગવાન રામદેવજી મહારાજ સુંદર મજાનો કેસરીયો જામો પહેરે છે, સુંદર મજાનો સુરવાલ પહેર્યો છે, રજવાડી મોજડી પહેરી છે, માથા પર પાઘડી પહેરી છે, ખંભે ખેસ રાખ્યો છે, હાથમાં નેજાવાળો ભાલો હાથમાં ધારણ કર્યો છે. લીલોડા ઘોડાને સરસ મજાનું શણગારીને લઈ આવ્યા છે. ત્યારે માતા મેણાદે ભારે હૈયે કુમકુમનું તિલક રામદેવજી મહારાજને કરે છે. ભાઈ વિરમદેવજી મૂલ્યવાન હાર પહેરાવે છે. ભગવાન રામદેવજી મહારાજ એમના લીલોડા ઘોડા ઉપર સવાર થયા છે. બધા રાજ્ય પરિવારના લોકો, સગા વાલા, નગરજનો, સાધુ સંતો, ભક્ત, નર નારી સમુદાય ભગવાનના સામૈયામાં સામેલ થયા છે. રામદેવજી મહારાજના પ્રિય સખા એવા શિષ્ય સ્વાર્થીઓ ગગનભેદી શંખ વગાડે છે. સામૈયું શરૂ થયું. સામૈયા આગળ ઢોલ, નગારા, શરણાઈ વાગી રહ્યા છે. ભગવાન રામદેવજી મહારાજ આગળ શંખ અને ઝાલર વાગી રહ્યા છે. ભાવિક ભક્તો ઝાંઝ, પખવાજ વગાડે છે. ધૂન આરતી ગાઈ રહ્યા છે. અબીલ ગુલાલ ઉડે છે, ગુલાબ જળ છટાય છે. કોઈ રામદેવજી મહારાજની જય બોલે છે. આ રીતે બધા રણુજા ગામની બહાર રામ સરોવરની પાળ પાસે આવે છે. રામદેવજી મહારાજની સમાધિની જગ્યા નક્કી કરવામાં આવી.
સમાધિ ખોદવાનું શરૂ થયું ત્યારે રામજી મહારાજ ત્યાં એકઠા થયેલ માનવ સમુદાય ગત ગંગા આ બધાને, કારણ કે નગરમાંથી જ્યારે પ્રસ્થાન કર્યું છે ત્યારે નગરના નર નારીઓ છે, પણ જ્યારે રામા સરોવરની પાળે પહોંચ્યા છે આજુબાજુના વિસ્તારના અનેક માનવ મહેરામણ આવીને એકઠો થયો છે. ગત ગંગાને સંબોધન કરીને કહે છે, તમારી વચ્ચે દેહધારી જ્યાં સુધી આ રૂપમાં હતો એમાંથી આજે હું વિદાય લઉં છું. આ નશ્વંત શરીરનો ત્યાગ કરું છું, પરંતુ આત્મભાવે હું સદાય તમારી સાથે રહીશ. ધર્મને ધારણ કરેલ જે કોઈ નર નારી પ્રેમથી મારું નામ લેશે, અટલ વિશ્વાસ રાખશે, એના સર્વ મનોરથ પૂરા થશે. પ્રેમથી મારી કથા કહેનાર, સાંભળનાર દરેક એ વ્યક્તિઓના સંતાપો દૂર થશે. મારા ભક્તો જ્યારે સમરશો ત્યારે હું હાજર છું એવું અનુભવતા રહેશે. મારી પાઠ પૂજા જ્યાં હશે ત્યાં જ્યોતિ સ્વરૂપમાં હાજર છું એવી પ્રતીતિ થશે. ભગવાન રામદેવજી મહારાજ સંબોધન કરતા કરતા જન સમૂહમાં નજર ફેરવે છે. બધી બાજુ નજર ફેરવે છે, જાણે કોઈને ગોતી રહ્યા છે, કોઈને ખોળી રહ્યા છે. એકદમ શાંત મુખ મુદ્રા છે અને આટલો બધો જન સમૂહ છે, પણ એમાં એક વ્યક્તિત્વને ગોતે છે રામદેવજી મહારાજ, જે નજરે ચડતું નથી, અને એ છે ડાલીબાઈ. ડાલીબાઈ દેખાયા નથી. વિચાર કરે છે કે ડાલીને મારા સુધામ જવાના સમાચાર તો આવ્યા છે, છતાં કેમ દેખાતી નથી. વળી અને સમરણમાં આવે છે. અરે ડાલી તો છેલ્લા 3 દિવસથી જોવામાં જ નથી આવી. અને તરત જ અંતર ધ્યાન થઈ અને જુએ છે તો ડાલી વગડામાં ગાયોની વચ્ચે ઊભી છે. ગાયો બધી ચડી રહી છે. ડાલીબાઈ અલખમાં એકાકાર થયા છે. ડાલીની આ સ્થિતિ જોઈ ભગવાન રામદેવજી મહારાજ પણ ઘડી પર પોતાના સ્વરૂપમાં એકાકાર થયા છે. એકદમ મૌન. લાકડીનો ટીપો રાખી ગાયો બધી ચરે છે. ડાલી ખોવાયેલી છે. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને મારે ગયો સીધો.
અહીં રામ સરોવરની પાળે સમાધિના અવસરમાં ભાગ લેવા માટે એકઠા થયેલા નર નારીના સમૂહમાં જે હલનચલન થઈ રહી છે, આ દ્રશ્ય રામદેવજી મહારાજે ત્યાં ડાળીના ચિત્તમાં ઊભું કર્યું છે. ધીરે ધીરે ડાળીની જે સુરતા નીચે આવે, શોર સંભળાણો છે, ઢોલ નગારા વાગી રહ્યા છે, ઝાલરો વાગી રહી છે, શંખનો નાદ ડાલીબાઈને સંભળાણો. શંખના ગગન ભેદી નાદો સંભળાણો. ડાલીબાઈનું ધ્યાન ભંગ થયું અને ડાલીને યાદ આવ્યું કે આ તો મારો રામદેવ સમાધિ 3 દિવસથી ખોવાઈ ગયેલી ડાલી આજે સમાધિ લે. અરે કેટલા બધા લોકો ત્યાં આવી ગયા. હું અવસરમાં મોડી પડીશ, અહીંયા હું શું કરું? ભગવાન મને દિવસે ગાયો ચરાવે, પાગલ જેવી સ્થિતિ, રાત્રે ઝૂંપડીમાં એકાંતમાં બેસી ભક્તિમાં લીન થાય, થોડી સાવધાન ધીરે 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 થવા માંડી. અંદરથી આનંદ વિભોર થવાય છે, કયો ભાવ પ્રગટ થાય છે કઈ નક્કી થતું નથી. પણ ડાલી આજ ગાયોને સંબોધન કરીને બોલે છે, હે મારી માવડીઓ, હે ગૌ માતા, અને આ નાના નાના ભાઈ ભાંડુ જેવા હે વાછરડાઓ, આજે તમને મારા છેલ્લા નમસ્કાર છે. તમારા સહવાસથી મને ઘણું પ્રાપ્ત થયું છે, તમારી સેવાથી મને ઘણું પ્રાપ્ત થયું છે. મારું જીવન તમારી સાથે વિતાવ્યું છે. એમ કહેતા કહેતા ડાલી રડવા માંડ્યા છે. આટલું બોલતા બોલતા ડાલી જો ગાવ માતા પ્રત્યેનો પ્રેમ અથવા તો પ્રેમની ભૂમિકા કેવી હોય છે. ગાયોને બે હાથ જોડીને ડાલી કહે છે, હે માવડિયું, હે માં, હે મારા ભાઈ ભાંડુ જેવા વાછડાઓ, વાસરું, આમ તો મેં ક્યારેક તમારા ઉપર લાકડીનો પ્રહાર કર્યો નથી, પણ કદાચ ક્યારેક મારાથી તમને લાકડી અડાડાઈ ગઈ હોય તો મને માફ કરજો. મેં તમને ક્યારેય લાકડીથી માર્યા નહીં. ક્યારેક કદાચ ગુસ્સે થઈ હો તો મને માફ કરી દેજો, ક્ષમા કરજો. સાંજ થતા તમે સૌ તમારા ઘરે જતા રહેજો, મને મારા ઘરે જવું છે. મને મારા અસલ ઘરે જવાનો આદેશ મળ્યો છે, તમે તમારા ઘરે પહોંચી જાજો. આટલું કઈ ડાલી વારંવાર પગે લાગી ધોરતી આવી છે. રામ સરોવરની પાળ પહોંચે, વિશાળ માનવ મહેરામણ ઉભરાયો છે, પણ ડાલી તો એ માનવ ભીડને ચીરતી જ્યાં સમાધિ ખોદાય છે ત્યાં પહોંચ્યા છે. ભગવાનની સમાધિનું સ્થળ જોઈને ડાલીની નવાઈ લાગી એટલે વિસ્મય થાય છે. કહે છે કે સબૂર કરો, ખોદશો નહીં. રામદેવજી મહારાજની સમાધિ માટે ખોદીએ છીએ, પણ શું કામ? એ રામદેવજી મહારાજની સમાધિ નથી. એ જગ્યાએ તો મારે સમાધિ લેવાની છે. આ સાંભળીને જન સમૂહમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ ઈર્ષાળુ લોકો હાજર હતા એ અંદરો અંદર દુઃખ સુખ કરવા માંડ્યા છે કે રામદેવજી મહારાજે પહેલેથી જ એટલી બધી એને સાચવી છે. અત્યારે જો
એ વખતે પણ એવા માણસો હાજર હતા અને રહેવાના. વળી કોઈ શ્રદ્ધાળુ બોલે છે કે ભાઈ આપણને આમાં કાંઈ ખબર ન હોય તો શું કામ બોલો? કઈ ખબર વિનાના પાપના ભાગીદાર શું કામ બનો? અને આપણી નજર સામે દીકરી મોટી થઈ છે એ કઈ કાચી માટીની નથી. ભક્તિ ભાવમાં જેને આખું ઓળ ગોળ કરી નાખ્યું છે. અત્યાર સુધી અપરિણિત રહીને ધર્મ ધ્યાન ભક્તિ ભાવમાં દિવસ રાત ડૂબેલી રહી છે. પાઠ પૂજાના ઝમેલામાં ખુદ રામદેવજી મહારાજ જેને સાથે લઈને જાય એની નિંદા ન કરો. ખુદ ભગવાન જેના ઉપર પ્રસન્ન છે તમે શું કામ અપ્રસન્ન થાવ છો? એક વૃદ્ધ આદમી અભિપ્રાય આપતા બોલ્યા છે કે ડાલીના માતા પિતા ગુજરી ગયા પછી નિર્મળ અને પવિત્ર ડાલી આ મેઘવાલની દીકરી કન્યા કોઈ દેવી અંશ છે. આપણે ઈર્ષ્યા નફરત ન કરવી એ આપણા હિતમાં છે, સમજાવે છે. ડાલીભાઈ સંતો ભક્તો પરિવારના બધા જે લોકો ભગવાન રામદેવજી જ્યાં બિરાજેલા છે નજીક આવી હાથ જોડીને કહે છે, મહારાજ આપની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ દ્વારા એવું દેખાય છે, આપની કૃપાથી કહું છું કે આ સમાધિ ખોલાય છે એ મારી સમાધિ છે. કૃપા કરીને મને સ્વધામ જવાનો સંદેશ આપો, આદેશ આપો. રામદેવજી મહારાજ કહે છે, ડાલી તારી ભક્તિ જ એવી છે કે તું કોઈ પણ સંકલ્પ કરે દીકરા એ સિદ્ધ થઈ જાય. આપ પ્રમાણ માંગો છો? ના દીકરા, હું પ્રમાણ નથી માંગતો, પણ આ જગતની વ્યવસ્થા છે. આ લોકોને પ્રતીક થવું જોઈએ. પણ મહારાજ આપ આદેશ આપો છો તો હું પ્રમાણ આપું. સાતરે જન્મથી સેવા, આ એક જન્મ નહીં મહારાજ, સાત જન્મથી હું તમને સેવતી આવી છું. સાતરે જન્મથી સેવા આપની રે, જન્મથી ભૂલી ગયા છું ભગવાન, તમે
માટી રે દોરો ને કેથી મારી ભૂમિ ના એક નિશાન બધો જ માનવ સમૂહ ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળે છે. ડાલીભાઈને આશીર્વાદ આપતા રામદેવજી મહારાજ પણ પ્રસન્ન થયા છે. માથે હાથ મૂક્યો છે. ત્યાં તો આ 4 યુગની જે વાત કરી છે એમાં કયા કયા જન્મમાં ક્યારે કેવી રીતે એની સ્મૃતિ આવી છે. ડાલીભાઈ સમજી ચૂક્યા કે આ મહારાજ રામદેવજીની કૃપા છે. અને એમ પણ ખ્યાલ આવી ગયો કે મારે બસ આજના દિવસમાં જ સમાધિ લેવાની છે. અને બોલ્યા છે ડાલી આગળ, એવા 7 જન્મથી રાખી સંગ મારે, એવા 7 જન્મથી રાખી સંગ અંતર રાખ્યું મારા એવા પડદાને એવા તો પડ ગયે પડદાને પ્રભુ 7 જન્મથી તમારી સેવા કરું છું, કોઈ મારાથી અંતર રાખ્યું. હવે મને બધું જ જ્ઞાન તમારા પ્રતાપથી તમારી કૃપાએ થયું છે. બધું સમજી ચૂકી છું. ગયા 7 જન્મમાં હું જુદા જુદા નામે તમારી સેવિકા રહી છું, એનું પ્રમાણ આપું છું. એવી સેવંતી એ ધર્મી શબરી કોબરી રે, એવી સેવંતી ધર્મી શબરી કોબરી રે, એજી રોહિણી કરમાં, એ રોહિણી કરમાં ભક્તિ એવા જન્મમાં હું પૂરા કુમારની પુત્રી, નામ મારું સેવંતી. આપણા દર્શન માંગ્યા ત્યારે આપણે દર્શન દઈને મારી સેવા સ્વીકારી હતી. બીજા જન્મમાં હું ધર્મીના નામે કાશી નગરીમાં કાલીચરણને ત્યાં જન્મી ત્યારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી, કુંવર રોહિત વેચાયા. એ વેળાએ કૃપા કરીને તમોએ એમને દર્શન આપ્યા હતા. એ વખતે હું પણ ત્યાં હાજર હતી. તમારા દર્શનનો લાભ મને મળ્યો છે. તમારા દર્શન થતા જ હું તમારા ચરણે ઢળી પડી હતી. મહારાજ, આપે મારી સેવા સ્વીકારવા વચન આપ્યું હતું. બીજા જન્મમાં મહારાજ પ્રસન્ન થઈ આપે દર્શન દીધા. એ વેળા પણ હું ત્યાં હતી અને મને પણ આપે
ભગવાનના ચરણોમાં સ્થાન આપ્યું હતું મહારાજ. ચોથા જન્મમાં હું શાબર જાતિમાં જન્મી. મને બધા શબરી કહીને બોલાવતા. માતંગ ઋષિના આશ્રમમાં હું નિત્ય સેવા કરતી. એક વેળા ઋષિના મુખે મેં આપના આગમન એટલે કે દર્શનની વાત સાંભળી. ત્યારથી હું પંપા સરોવરના કાંઠે બેસી આપના દર્શનની રાહ જોતી હતી. વર્ષો પછી મારી આશા ફળી અને આપે મને રામ સ્વરૂપે દર્શન આપ્યા. આગળના 5મા જન્મમાં જે જન્મમાં તમે સ્નેહથી મને ચરણોમાં રાખી હતી એ વાત મારા સ્મરણમાં હતી. જ્યારે આપ કૃષ્ણ રૂપે અવતર્યા ત્યારે હું મથુરામાં રાજા કંસને ત્યાં દાસી હતી, પરંતુ ત્યારે તમે ગોકુળથી મથુરા આવ્યા અને મેં તમોને ભાવથી ચંદન કર્યું હતું. મારા ચંદનનો તમોએ સહર્ષ સ્વીકાર કરી અને માતની જય દાદીના કાકા કાકી કુટુંબ પરિવાર આટલો બધો સમૂહ બધાને વંદન કરીને ડાલીભાઈ સમાધિસ્થ થાય છે. રામદેવજી મહારાજ ખૂબ ખૂબ આશીર્વાદ આપતા બોલ્યા છે કે ડાલી, તારી ભક્તિને ધન્ય છે, તારા જીવનને ધન્ય છે, તારા મૃત્યુને પણ ધન છે. મારી પૂજા સાથે હે ડાલી, લોકો તારી પણ પૂજા કાયમ કરતા રહેશે અને જે માનશે મનોકામના પૂર્ણ થશે. ભગવાન રામદેવજી મહારાજની પણ જય ઘોષણા શરૂ છે. ડાલીભાઈ સમાધિમાં ઉતરી ગયા છે. આત્મરૂપી જ્યોતિ સ્વરૂપમાંથી અખંડ મહાજ્યોતિમાં લીન થયા છે. આ સમયે એક ચમત્કારી ઘટના બની છે. ડાલીભાઈને જાણે આવકારવા ધરતી માતા સ્વયં પધાર્યા હોય, થનગણી રહ્યા હોય એમ સમાધિના ખાડામાં ડાલીભાઈ જેવા બેઠા છે. 5 મુઠ્ઠી ધૂળ જ્યાં આપવામાં આવી છે તો પ્રભાવ, ચમત્કાર કહો, જે કહો, ભક્તિની કમાણી કહો, પણ સહજમાં સમાધિ થયા છે. અને આખી સમાધિ ઉપર બધાએ ધૂપ દીપ અને ફૂલો ચડાવ્યા છે. જગતમાં દરેક વસ્તુથી નિર્ભોય રહી ફક્ત ભક્તિમાં જ લીન રહી આખું આયુષ્ય જેને ગુજાર્યું છે એવા ડાલીબાઈના ચરણોમાં સત નમન કરીએ. અને હવે ભગવાન રામદેવજી મહારાજ સ્વધામ જવાનું 2 દિવસ પાછું ઠેલે છે. એકઠા થયેલા જતી સતી ભક્ત સમુદાય બધા ભાવ વિભોર થઈ ત્યાં જ રોકાયા છે અને ડાલીબાઈની સમાધિ ઉપર જ ભજન સત્સંગની છોડો ઉડે છે. 2 દિવસ વિલંબ કર્યો છે. હવે 11ની સવાર થઈ અને ડાલીબાઈએ જે બતાવેલું સ્થાન ઉપર રામદેવજી મહારાજની સમાધિ ખોદી એમાંથી બાજોટ, પાવથી, ચાકડી નીકળ્યા છે. રામદેવજી મહારાજ માતા પિતા ભાઈ વિરમદેવને, સંતો ભક્તોને, એકઠા થયેલા લોકોને અને કુટુંબના દરેક માણસોને પ્રણામ કરે છે અને હાથમાં શ્રીફળ લઈને સમાધિમાં ઊભા રહી અંતિમ ઉપદેશ આપતા બોલ્યા છે કે આદિ અનાદિ એવા નિત્ય ધર્મને ધારણ અને પ્રસારણ કરવા માટે દરેક માસની અંજવાળી બીજના પાઠ, પૂજા, ભજન, કીર્તન કરી પાટોત્સવ મનાવજો. જમા જાગરણ કરજો. 12 બીજના ધણી નકરન નેજાધારીને યાદ કરજો, એની આરાધના કરજો. પ્રતિ વર્ષ મહા મહિનાના પ્રતિ વર્ષ ભાદરવા મહિનામાં ઉત્સવ ઉજવજો. ભાદરવા સુદ એકાદશી સ્વધામ જવાનો જે સમય છે, સ્મૃતિ રૂપે બધા સાથે મળી અને પાઠ, પૂજા, ભજન, કીર્તન કરજો. અને હવે જે થોડુંક કહું છું એ જરા ધ્યાનથી સાંભળજો. રામદેવજી મહારાજ હવે જે બોલ્યા છે છેલ્લે, એવા પૂછે રે એવા પૂછે રે અજમલ રો મારા તમે બાંધવા હે મારા ભાઈઓ, હે ભક્તજનો, વાત તમને કહું છું ચાલો
तुमरा समय हे तुमर वंश सांभरो वसुर संदेशो या राम रे खोलशो नहीं। मारी समाधि ऊपर जे कोई श्रद्धा थी धजा चढ़ावशे, दीवो करशे, गूगल धूप करशे, नारियल चढ़ावशे, एनी मनोकामना पूर्ण थशे। मारी समाधिना दर्शन करवा आवनार मां क्यारे ऊंच नीचनो भेदभाव राखशो नहीं। आ प्रकारनो अंतिम उपदेश आपीने 24 फरमान एम तो महाराज रामदेवजी आप्या छे। 24 फरमान एक बाजू आपनो भगवत गीता रामचरितमानस, अहींया 24 फरमान। दरेक संतो दरेक शास्त्रो बस एक ज संदेशो आपे छे, जे वचनो अहींया रामदेवजी महाराज बोले। कारण के सत्य बे न होय, सत्य तो एक ज होय। ज्यां मारी ने तमारी निष्ठा होय, बाकी सत्य जे पालन करवानुं आवशे ए तो एक सरखुं ज हशे, एमां कोई भिन्नता नहीं होय। अंतिम उपदेश आपीने माता पिता ने प्रणाम करी, बधा एकता थयेला गदगंगा ने छेल्ला प्रणाम करी, भाई विरमदेव ने भेजा छे, सौना आशीर्वाद लीधा छे, आशीर्वाद आप्या छे અને ભગવાન રામદેવજી સમાધિમાં બેઠા છે। વિરમદેવજી પ્રણામ કર્યા છે અને વિરમદેવજીએ રતન કટોરો આપ્યો છે, વીર ગેડિયો આપ્યો છે સમાધિમાં સાથે। જય ઠાકોર, વાહ અમારા ગામ કારિયાણીનો નેહડો, અમારે મોટા ભાઈ પધાર્યા છે અહીંયા। જય ઠાકોર। વીર ગેડિયો ભાઈ ચલો समाधिમાં ગોઠવી દીધા છે। ભગવાન રામદેવ સમાધિમાં બેઠા અને આશ્ચર્ય સાથે અંતર ધ્યાન થયા છે। સમાધિમાંથી ઓમ ઓમ આવો ધ્વનિ સંભળાવા માંડ્યો છે। સમાધિ પૂરી રીતે ભરી દીધી છે। ઉપર અબીલ ગુલાલ પુષ્પ ગોગલનો ધૂપ કરી બધા ભારે હૈયે પોતપોતાના ઘરે આવે છે। સંવત 1515 भादरवा सुधी एकादशी गुरुवार नो दिवस भगवान रामदेवजी महाराज आ पार्थिव देह तजी अने स्वधाम माटे महानिर्वाण पद ने पाम्या छे। बोले रामदेवजी महाराज अजमल घर अपने अहींया पण હવે જ્યોત પ્રગટ થશે અને ત્યાર પછી બહુ ધીરે ધીરે ગીર્દી ન થાય એ રીતે જ્યારે ત્યાંથી કહેવામાં આવે એ રીતે જ્યોત પાઠના આપણે બધા દર્શન પણ કરીશું। અને એ પહેલાં આવું થોડી વાર માટે नकुलंग रामदेव नकुलंग रामदेव नकुलंग रामदेव बोलो नकुलंग रामदेव दर्शन
અરે રે તમે હા અરે રે તમે હા બોલે રામદેવજી મહારાજ કી જય. 5 મિનિટનો વચ્ચે વિરામ. સામે ગીર્દી ન થાય એ રીતે ક્રમ પ્રમાણે આપણે દર્શનનો લાભ લઈશું અને વળી પાછી 2-5 મિનિટમાં આપણી કથાનો પ્રારંભ કથામાં પ્રવેશ કરીશું. અસ્તુ જય સિયારામ.